છો બધા? મજામાં દર્શક ભાઈ, આપણે પણ એકદમ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને રજા છે, એટલે ભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવવાનું છે. તો શું બનાવવાનું છે ને આ કે જય માતાજી બધાને બનાવવાનું છે કંઈક કષ્ટ થાય એવું. કેમ કે ભાણિયાની આવા હતી કે અમને ભારે બનાવશે, નકર તો દાળ ભાખરી ખવડાવવાની. તો ભાઈ અમારા ઘરે મહેમાન આવી ગયા છે, એટલે મસ્ત મજાનું ભજીયાનું આયોજન કરેલું છે ભાઈ. ને ભજીયા જો આના બનાવવાના છે ભાઈ. આપણે બે ગયા છીએ જો શાકું ને એવું લઈ. અને અહીંયા જો અમારા મહેમાન બેઠા છે, સોડા બોળા ઠપકારા છે. તો ભાઈ થોડુંક ઝૂમ કરીને તમને બતાવું. જો કિનલી સોડામાં પીવે છે ભાઈ, એવું છે ભાઈ બધું. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. અને ભાઈ અને આનું કારણ છે કે કાલ છે ને બીજ છે, એટલા માટે ભાઈ છે ને આજે અત્યારે ચાલુ કર્યો છે ભાઈ. મહેમાન આવ્યા પછી, કેમ કે આખો જે કારખાને વહી ગયા હોય એટલે કાંઈ નવરાજ મળતી નથી. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. ચાલો ભાઈ, આપણે મસ્ત મજાનો મસાલો ને મસ્ત મજાના પટ્ટીના કમ્પ્લેટ કાપીને થઈ ગયા છે તૈયાર કમ્પ્લેટ. જો ભાઈ આવા લીંબુ નાખીને મસાલો થઈ ગયો છે. આ શું નાખ્યું? મૂઠી ફૂટી એટલે ધરાક નાખી? કેમ ધરાકવાળા ભજીયા બનાવવાના? ગોટા બનાવવાના? તો ભાઈ જો રબડું બબડું થઈ ગયું છે કમ્પ્લેટ. તેલ પણ મૂકી દીધું છે. તો ભાઈ ચાલો, કોને કોને ભજીયા ભાવે છે અને કેવા થાય અત્યારે ચોમાસામાં તો જરા કહીજો. તમે તો ભાઈ બનાવીશું, મહેમાન આવ્યા છે એટલે મહેમાન જો કેરમ રમે છે થઈ. તો ચાલો ભાઈ ભજીયા ખાવા આવી જાઓ, થોડા થાય એટલે કેવી ભાઈ આવી જજો કમ્પ્લેટ રેડી. ચાલો ભાઈ ભજીયા બનવાનું થઈ ગયું છે તૈયાર, કમ્પ્લેટ બનવા માંડ્યા છે ભજીયા. અડધા પડતા તો બની ગયા છે. જો ભાઈ મસ્ત મજાના ભજીયા બનાવી નાખ્યા છે. આટલી પટ્ટી બાકી રહી છે એટલે ગોટા ગોટા પહેલા ભાઈ ભજીયા બનાવતા નથી ભાઈ, ગોટા બનાવે છે. હવે જો આવા ગોટા છે, જો આવી રીતે બને છે. જો જેને ભાવે એ જરા કમેન્ટ કરી દીજો, કેમ કે જોઈને તો પાણી આવી જાય ભાઈ મોઢામાં, કેમ કે ભજીયા તો હાવ કોઈને ભાવે. એટલે એમાં તો ભાઈ મસ્ત મજાના ભજીયા બનાવી છે. તો આવી જાઓ ભાઈ ભજીયા ખાવા માટે. આપણે ચાલુ કરી દેવાનું છે ગરમા ગરમ. આવી જાઓ ભજીયા ખાવા. ભાઈ ભજીયા ખાવા થઈ ગઈ છે ગરમા ગરમ. જો ભાઈ ભજીયા મસ્ત મજાના ગોટા છે. અને આ મહેમાન છે ભાઈ, જો આ બે મહેમાન આવ્યા છે અમારા પાણીયા ભાઈ. જો લક્ષુન બધા બેસી ગયા છે ભાઈ. હાલો ભજીયા ખાવા એમ તો કે તો ખરા નથી કેવું? તો ભાઈ જોઈ બેન અમારા નહીં કે તો હાલો આવી જાઓ ભાઈ ભજીયા ખાવા ગરમા ગરમ મસ્ત મજાના. હાલો ભાઈ અમારા ભાણિયા ભાઈ કે ભજીયા ખાવા ગોટા ખાવા. હાલો ભાઈ ગોટા ખાવા. જો ભાઈ હાલો ભાઈ ભજીયા ખાવા આવી જાઓ, ગોટા ખાવા આવી જાઓ. ગોટા પટ્ટીના ભજીયા કેવી છે? આપણે ઓલા ભજીયા નહીં બનાવે પણ પટ્ટીના છે ને ભજીયા કેવી છે. આવી જાઓ ભાઈ ભજીયા ખાવા. જો આ ભાઈ ખાય. તારે ક્યારે ખાવાનું? ચાલુ એને ભાઈ જો ડાયરેક્ટ આમે ચાલુ કરી દીધું. હાલો બધા ભજીયા ખાવા એમ તો ગોટા ખાવા. હાલો ભાઈ ગોટા ખાવા આવી જાઓ. હાલો ગોટા ખાવા એમ તો હાલો ભાઈ ગોટા ખાવા આવી જાઓ. તો ભાઈ આપણે ભજીયા મસ્ત મજાના ખાઈ લીધા છે. અને પટ્ટીના હતા અને ગોટા હતા ભાઈ. બહુ મજા આવી ગઈ, જોરદાર મજા આવી ગઈ. અને હવે એકા બાઈકી રહી ગઈ છે, પણ એને એના લોટ લીધો ને પછી એને નવું તંત્ર બને શું બનાવ્યું? પુડલો. તો ભાઈ પુડલો બનાવી નાખ્યો. એ પુડલો જો આવો ભાઈના કોને કોને આવો આવી રીતે થાય લોટ વધે એટલે પુડલા બનાવે ભાઈ કહીજો જરાક. હવે પુડલો ખાવાનો તારે નહીં ભાવતો? તો ભાઈ એને ભજીયા ઓછા ભાવશે એટલે એને પુડલો બનાવ્યો છે. તો ચાલો આપણે પણ હવે મસ્ત મજાની વાળું પાણી કરી લીધી છે. બના રહેજો. હલો ભાઈ આવી ગયું છે. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ સેવામાં. મસ્ત મજાની સેવા ચાલુ છે રામાપીરને ત્યાં. તો ભાઈ મંદિર આવી ગયા છીએ અને બાજુમાં ઘરે સેવાનું કામ ચાલુ છે. કાલ બીજ છે એટલા માટે બધા ભાઈબંધ દોસ્તારો બધા છે. જો
ઘનશ્યામભાઈ સીતારામ હા જરામભાઈ લા પકા